અને હવે વાત કરીશું વડોદરાની તો વડોદરાના ડભોઈ તાલુકાના ગોજાલી ગામે નદીવાડા ફળિયામાં રહેતા દંપતી વચ્ચે વિશ્વાસઘાત અને આડા સંબંધોની શંકાને લઈ ખટરાગ થયો હતો, જેમાં 4 દિવસ અગાઉ અડારામાં સૂઈ રહેલી પત્નીને પતિએ દંડા વડે બેરહેમીપૂર્વક માર માર્યો હતો, પરંતુ યોગ્ય સારવારને અભાવે તેનું મોત નીપજ્યું હતું। બનાવની ડભોઈ પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી હત્યાના ગુનાને ફરિયાદને આધારે આરોપીને ઝડપી કસ્ટડી ભેગો કરાયો હતો। નાનકડા ગામમાં હત્યાના બનાવથી ચકચાર મચી છે। બીએનએસ કલમ 103(1) મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ગુનાની વિગત એવી છે કે ગોજાલી જે ડભોઈ તાલુકાનું ગામ આવેલું છે અને તેમાં રાધાબેન પ્રકાશભાઈ વસાવા નાઓને તેઓના પતિ પ્રકાશભાઈ વસાવા નાઓએ તારીખ 1/7/25ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યાની આસપાસ માર મારેલો હતો। રાધાબેનને ગામના અન્ય યુવક સાથે આડા સંબંધોનો વહેમ રાખી રાધાબેનને લાકડાના દંડા વડે હાથે, પગે અને પાછળ પીઠના ભાગે માર મારેલ। તે અનુસંધાને રાધાબેન ઇજાગ્રસ્ત થયેલ હતા। આ રાધાબેનને કોઈપણ પ્રકારની સારવાર પણ કરાવેલ ન હતી અને તે આધારે તેઓ ગોજાલી મુકામે જ 5/7/25ના રોજ મરણ જનારના ભાઈ ભૂપતભાઈ વસાવા નાઓની ગુનાના કામે ફરિયાદ લેવામાં આવેલ છે। બીએનએસ કલમ 103(1) મુજબ